કેમ છો? મજામાં તો છો? હું પણ મજામાં છું. અને આજે અમારો સુખનો સૂરજ ઉગી ગયો છે, કેમ કે અમારી એક નવી બહેન વિયાણી છે. ભેને હું નીરવાનું વિયાઈ જાય પછી હું ખબર જોજો, બહુ મજા આવશે ને બહુ મજા આવશે. ચોક તો બેન શું આવશે? તો બધા કહે છે પાડી આવશે.
પાડી પાડી હા સાચી વાત આ બધાને પૂછ્યો પાડી કેતા હો ભાઈ તમે કરી દે ભાઈ તો પારોડાને ધવરાવીએ ને એ પેલા હે ને હેડું ફોડ નાખવાનું જે આપણે જાડું જાડું દૂધ આવતું હોય ને એ નીકળી જાય અને પછી આવી રીતે અત્યારે કવરાવે છે કારણ કે આ જે વિયાણી છે ને કોઈ જે હેડું ફોડેલ ન હોય અને આ કડાઈનું બીજું વેતર છે તો અત્યારે આવી કટી થઈ જાય પછી તો કાંઈ નહીં મિત્રો કારણ કે આ દૂધવાળી ભેંસ છે અને પારોડું જો ધાવવા હાટું બળ કરે હેડું ફોડીને આવી રીતે ધવરાવવાનું અને થોડુંક ભૂખું રાખો કે થોડોક સમય વીંયાઈ જાય કે પછી 2 થી 3 કલાક પછી પારોડાને ઝર પડી જાય ને પછી ધવરાવવું જેથી કરીને પારોડું તરત એના આસળિયું લઈ લે અમારે તો પ્રેક્ટિસ હોય પણ આ તો નો ભેહું રાખતા હોય એને કેવા અત્યારે શાંતિથી ઊભી છે ખાલી દુખતા હોય આસળ દુખતા હોય કે એટલા માટે અને જોતું રહેવાનું આપણે ખાડો આવે ને આપણો એ ભરાઈ જાય એટલે લઈ લેવાનું અત્યારે જો ખાલી થઈ ગઈ એવું લાગે મેં પાતળી થઈ ગઈ કે પણ એનું કારણ એ છે કે અમારે પારોડું નીકળી ગયું બગાડ નીકળી ગયો એટલે હવે એકારે ધરાવાય નહીં મિત્રો મસ્ત મજાની પાડી થાવે છે મિત્રો છે ને બધું દોઈ લઈએ કે તો દોઈ તો લઈએ પણ પછી કેલ્શિયમ આ ભેંસને ઘટી જાય ખાવાનું મૂકી દે દૂધ ન કરે પછી ઝાઝો સમય સુધી દોવા ન દે ને બધું એ રીતે બધું પ્રોબ્લેમ આવે અને આ નીણ આખી દોઈ નાખો ને એટલે આ નીણ આ પડીને એટલી આને કરતાં ડબલ પડી રહી કારણ કે વિયાય એટલે આ હુકલ નીણ સરું રાખવાની લીલું હાવ ઓછું રાખવાનું જેથી કરીને રાગે પડી જાય અત્યારે થોડી થોડી કવરાવે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે મને સપોર્ટ દેજો પારોડાને ધવરાવતો હોય ને ત્યાં હે કે કવરાવતી એટલે કાંઈ વિડીયો બનાવી ન શકો પણ પારોડાને ધવરાવ્યા પછી હે ને થોડીક દોવાની જાદી દોવાની આમથી આમ હળવી પડી જાય એટલી દોવાની આખી ભેંસ નહીં દોવાની કારણ કે એને દૂધ બને નહીં ઘડીક વારમાં એટલા માટે ખાણ દેવાનું વિયાઈ જાય પછી પણ હાવ થોડુંક દેવાનું બહુ ઝાઝું નહીં અત્યારે ખાણ ખાય છે અમારી ભેં જો આવડી ભેં છે ફાઇનલી આપણે આ ભેં વિયાઈ ગઈ છે અને પાડી આવી છે જો કેમ પણ છે ને પણ જોરદાર કાંઈ ઘટે બેન કાંઈ ન ઘટે કોણ પાડી ગયું હું વાહ ક્યાં કઈ વાહ તમે ભાળી જા ગટામાં હા હજી મિયાવાન છે વાહ હા નાઈથી ઊભું થઈ ગયું આ તો પડી ગઈ તો જી હેઠી પગ બોલી ટાટિયા ભાંગી જાય તો એને અહીંથી ઊભું થઈ ગયો હજી તો વિયાણું ને જર ને પડી ને તા તો એ ઠેકડાય મારવા માંડ્યું એટલું કહ પછી વાહ ભાઈ વાહ ગોવાળ વાહ શું વાત છે ગોવાળ કહેવાય ભાઈ અહીંયા બાંધી દીધી છે રેડી હાલો મિત્રો એ જર નથી પડી અને અમારા ભોલાભાઈ અહીંયા હતા અને ભેં પણ બહુ મોટી છે આપણી કેટલા વાગે વિયાણી બેટા 10 વાગે એમ 10:30 અહીં કોણ કોણ હતા ગટામાં કાકા અંજા અને મોકા કાકા દીદી મોકા કાકા હા ખેહી કોઈ કાકા મોકા કાકા વિડીયો કોણ બનાવતો તું બનાવતો કેટલી મજા આવી ગઈ ફૂલ હા તો મિત્રો હા ને આજ સુખનો સૂરજ ઉગી ગયો છે આજ કેટલા સમયથી મારા બા વિડીયોમાં નહોતા આવતા આજે આવી ગયા છે બહુ મોજ આવી ગઈ છે આ રસકો પાવા આવવાનો છે લાડ બધું કામ છે આનો ને તો બની રહેજો વિડીયોમાં આગળ દેખાડું એ તો ભેંસ છોડીને ભાગ્યા છે પૂરી ત્યાં જાય ખબર નહીં આવે ફેરી
મળશું એક નવા વિડીયોમાં. આવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય, જય મહાદેવ.